જય ગૌ માતા। આજે અમારે રાધે રાધે ગૌશાળામાં છે ને મસ્ત મજાનું ગાયો માતા માટે કામ ચાલી રહ્યું છે। અને એ કામ છે અત્યારે મસ્ત મજાનું બ્લોક નું કામ ચાલી રહ્યું છે। બ્લોક બેસાડવાના છે આજે। તો આટલી જગ્યામાં બ્લોક બેસી ગયા છે। સાથે સાથે તો અમારે મહેન્દ્રભાઈ ની બધા મહેનત કરી રહ્યા છે ગમાણ ની પણ। આજે અમારે અહિયાં 4 ગમાણ પણ ભેટમાં આવેલી છે। આ ચારે ચાર નવી ભેટમાં આવેલી ગમાણ છે। અને અહિયાં તો બ્લોક નું કામ છે ને ચાલુ છે। બ્લોક ફિટિંગ પણ ચાલુ છે। એટલું બ્લોક બાકી છે હજી। અને આ બાજુ પર બ્લોક બાકી છે હજી કે થોડાક બ્લોક અમારે ઘટે છે એટલે એના માટે બ્લોક નું કામ બાકી રહી જશે। એટલું જેટલા બ્લોક છે ત્યાં લગી ફિટિંગ થશે। અને અમારી આ મહેન્દ્રભાઈ ની મહેનત મહેન્દ્રભાઈ ની મહેનત અત્યારે ગાયો માટે કડા બનાવી રહ્યા છે। કેમ કે આજે 4 નવી ગમાણું આવી ને તો એના માટે જો અહિયાં થી અમારે આ રીતના કડા ફિટ કરવાના છે ગાયો માટે સીધા એ બાંધ દેવાની। એવું તમારા તો બાપુ નો આદેશ પ્રમાણે બધું કામ ચાલુ છે અત્યારે। મસ્ત મજાનું કામ ચાલી રહ્યું છે બ્લોક ફિટિંગ નું। અને અમારા ગૌ સેવકો પણ અહિયાં સેવા કરી રહ્યા છે સાથે સાથે બધી। અત્યારે ગૌ માતા ને અમારે બહાર બાંધવામાં આવ્યા છે। અહિયાં બ્લોક ફિટિંગ નું કામ ચાલુ છે ને એટલા માટે। સૌ ગૌ સેવકો અમારે તો મસ્ત મજાની સેવા આપી રહ્યા છે ગૌ માતા માટે। અને બાપુ ના આદેશ પ્રમાણે બધું કામ ચાલી રહ્યું છે। અને બાપુ કે એ પ્રમાણે બધું ફિટિંગ પણ ચાલી રહ્યું છે જો। આ રીતનું અમારે કડા પણ તૈયાર થઇ ગયા છે ગાયો માતા માટે। બધી ગમાણમાં લગાવવાના છે અહિયાં। ગાયો માતા ને સીધી દોડે બાંધવા સીધી સાંકળે જ બાંધવાની છે। એ રીતનું કામ છે આખું ચાલુ। એટલું મસ્ત કામ ચાલી રહ્યું છે। બધા અમારા બધા મહેનત કરી રહ્યા છે। મહેનત ગૌ માતા માટે છે। હા મહેનત અમારી તો મસ્ત મજાની અહિયાં બ્લોક એટલા ફીટ થઈ ગયા। એટલા બાકી છે। થોડાક બ્લોક જ છે એટલે થોડાક ઘટે એમ છે એટલે કામ થોડુંક અધૂરું રહી જાય। તો મગાવવા આવી જશે તો ચાલુ થઇ જશે દાતાશ્રી તરફથી। ચાલો મિત્રો જય ગૌ માતા।